સરકારે FY26 એટલે કે નાણાકીય વર્ષ 2026 માટેનો પોતાનો પહેલું એડવાન્સ એસ્ટિમેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2026માં રિયલ જીડીપી ખાસ કરીને રિયલ જીડીપી ગ્રોથ 6.5%થી વધીને 7.4% થવાનો અંદાજ છે, જ્યારે નોમિનલ જીડીપી ગ્રોથ 9.8%થી ઘટીને 8% થવાની ધારણા છે. જીડીપીના અનુમાન પર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. અતુલજી, સ્વાગત છે CNBC બજાર પર તમારું. ખાસ કરીને સૌથી પહેલાં તો એ જ પૂછું છું, જૂની જીડીપી સિરીઝનો અંત થવા પર છે, તે પહેલાં આંકડા આવ્યા છે. એક વર્ષના મોડરેશન બાદ મજબૂત મોમેન્ટમ જોવા મળી શકે છે. શું સ્ટ્રોંગ કન્ઝમ્પશન, ટેક્સ રિલીફ કે RBI રેટ કટ્સના કારણે આ બૂસ્ટ કહી શકાય છે? એકચ્યુઅલી આપણે છે ને બે અલગ અલગ દિશામાં આપણે જોવું જોઈએ. એક છે નોમિનલ જીડીપી. તો નોમિનલ જીડીપી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી છેલ્લા 3 ક્વાર્ટર્સથી નીચેની બાજુ આવી રહ્યું છે અને ઘટીને હવે 8% ની આજુબાજુ આવી ગયું છે. અને જે રિયલ જીડીપી છે એ આપણા એસ્ટિમેટ્સ કરતા વધારે આવ્યું છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં આપણે જોવા જઈએ તો લાસ્ટ ટાઈમ આપણું જીડીપી 8.2% આવ્યું હતું. આ વખતે જે એસ્ટિમેટ છે એ એના કરતા ઓછું આવ્યું છે. દેટ મીન્સ કે સિક્વેન્શિયલ સ્લોડાઉન છે. અને જે મેજર સ્લોડાઉન છે એ આપણને નોમિનલ જીડીપીમાં બહુ સ્પષ્ટ રીતે ઉભરી આવી રહ્યું છે. આપણે સેક્ટર્સ વાઇઝ જોઈએ તો મેન્યુફેક્ચરિંગને છોડી અને સર્વિસીસ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધામાં આપણને વીકનેસ દેખાઈ રહી છે અને નંબર્સ એમાં નબળા આવી રહ્યા છે. તો એક બાજુ રિયલ જીડીપીનો નંબર એસ્ટિમેટ કરતા ઉપર એટલા માટે જઈ રહ્યો છે કે આપણું ઇન્ફ્લેશન જે છે એ નીચેની બાજુ આવી ગયું છે અને જે એસ્ટિમેટ હતું પ્રીવિયસ ગવર્નરનું એ લગભગ 4.5%ની આજુબાજુ હતું અને જે આંકડા આવી રહ્યા છે એ ઓલમોસ્ટ 0.25%. એટલે જે ડિફરન્સ છે એ ઇન્ફ્લેશનને લીધે આવી રહ્યો છે. એને લીધે આપણને રિયલ જીડીપી ઉપરની બાજુ દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ આપણે એમ કહી શકીએ કે ઓવરઓલ હેડલાઇનમાં આપણને થોડીક વીકનેસ ગ્રોથમાં દેખાઈ રહી છે. અને જે બી આપણને ગ્રોથ દેખાઈ રહ્યો છે એમનું સૌથી મોટું અને મજબૂત કારણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેપેક્સ છે. આપણે જો લાસ્ટ યરના નંબર સાથે આ વર્ષના નંબર કમ્પેર કરીએ તો લગભગ સમજી લો ને 1 લાખ કરોડની ઉપર આપણે ફ્રન્ટ લોડિંગ કરીને કેપેક્સ કરેલું છે. તો બહુ સ્ટ્રોંગ સેન્ટ્રલ ગવર્મેન્ટનો સપોર્ટ છે, પણ એને લીધે જ આપણને આ હેડલાઇન નોમિનલ જીડીપીનો ગ્રોથ દેખાઈ રહ્યો છે. ઓવરઓલ થોડીક નબળી બાજુ ઇકોનોમી જઈ રહી છે અને એ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે જ્યારે આપણે નોમિનલ જીડીપી જોઈએ છીએ. તો આ સાથે ખાસ કરીને જો બજેટ જે બની રહ્યું છે તેમાં આ આંકડો કેટલો સપોર્ટ કરશે એવું તમે માનવું છે? બેઝિકલી બજેટ જે છે એમાં આપણે જોઈએ તો આપણે કેપેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટે સારો એવો કરવો પડશે અને એમાં મોટો ગ્રોથ આપણને દેખાવો પડશે. અને જ્યારે આવતું ફાઇનાન્શિયલ વર્ષ ચાલુ થશે એપ્રિલથી, તો એમાં પાછું આ વર્ષની જેમ જ ગવર્મેન્ટે ફ્રન્ટ લોડિંગ કરવું પડશે, તો જ આપણને ગ્રોથ દેખાશે. નહીં તો હજી પણ ગ્રોથ સ્લોડાઉન દેખાઈ શકે છે. નંબર 1. નંબર 2, જ્યાં સુધી ટ્રેડની વાત છે તો ટ્રેડના જે ફિગર્સ અત્યાર સુધી આવ્યા છે એમાં આપણને સ્લોડાઉન દેખાયું નથી. જે US ટેરિફની વાત હતી કે ભાઈ US ટેરિફને લીધે આટલો ફટકો પડશે, આટલા સેક્ટર્સને નેગેટિવ ઇફેક્ટ પડશે, તો એ બધું પડ્યું છે. પણ ઓવરઓલ આપણો ટ્રેડનો ગ્રોથ વધી રહ્યો છે અને એનું મેઇન કારણ છે કે આપણે ઓલ્ટરનેટ માર્કેટ્સ એના થ્રુ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ સ્પેન, નેધરલેન્ડ્સ, આ બધામાં આપણું કોઈ એક્સપોર્ટ એટલું બધું હતું નહીં, પણ સડનલી એમાં 100% જેટલું આપણને જમ્પ જોવા મળી રહ્યું છે. તો આ બધા ઓલ્ટરનેટ રૂટ્સ ગવર્મેન્ટે ડેવલપ કર્યા છે. એટલે ટ્રેડ આપણે સાચવી લઈશું. એગ્રીકલ્ચરમાં વીકનેસ છે, મોસમના થોડાક ઇશ્યુઝ છે. તો એગ્રીકલ્ચર ગ્રોથ જો આપણે સાચવી લઈએ આવતા વર્ષે તો જીડીપીને સારો એવો બૂસ્ટ મળી શકે એમ છે. સર્વિસીસ સેક્ટર ઓકે છે. આપણે સર્વિસીસ સેક્ટરનું જે એક્સપોર્ટમાં પણ ગ્રોથ છે એ પણ સારું છે. તો ઓવરઓલ કેપેક્સની ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. જી, તો કેપેક્સ પર ખાસ ધ્યાન આપવું જોઈએ તેવું અતુલજીનું માનવું છે. અતુલજી, તમારો આભાર ખૂબ ખૂબ અમારી સાથે જોડાવા બદલ ને વિગત આપવા બદલ.